લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર કલોલ શહેરમાં તહેવારનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોરની ઓફિસ ખાતે પણ રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને મોટી સંખ્યામાં બહેનો ધારાસભ્ય બકાજી ઠાકોરની ઓફિસ ખાતે પહોંચી હતી અને મહિલાઓ, કલોલ નગરપાલિકાની કાઉન્સિલર બહેનો તેમજ ભાજપ સંગઠન સાથે જોડાયેલી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બહેનોએ ધારાસભ્ય બકાજી ઠાકોરના હાથ પર રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે પણ ધારાસભ્ય બકાજી ઠાકોરને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી. બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા પણ રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે પોતાની બહેનોની જેમ રાખડી બાંધવા આવેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બહેનો માટે ભેટ તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બહેનોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ વાત એ રહી કે દિવ્યાંગ બહેનોએ પણ ધારાસભ્ય બકાજી ઠાકોરને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય દ્વારા પણ બહેનો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી તેમની લાગણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહેનોએ ધારાસભ્યશ્રીને આશીર્વાદ આપી તેમના સુખાકારી અને જનસેવાના કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ, લાગણી અને એકબીજાની રક્ષા કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. કલોલમાં યોજાયેલી આ આગોતરી ઉજવણીમાં પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનોની હાજરી અને ઉત્સાહને પગલે ધારાસભ્ય બકાજી ઠાકોરની ઓફિસ ખાતે રક્ષાબંધનની આગોતરી ઉજવણી યાદગાર બની હતી. બહેનો સાથેનો આ આત્મીય મિલન અને રક્ષાસૂત્રનો પ્રસંગ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. નમસ્કાર, મારું નામ ઉર્વશીબેન એમ પટેલ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અને કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છું. આજે આવતીકાલનો જે રક્ષાબંધનનો પર્વ છે એ પર્વ નિમિત્તે આજે અમારા 38 કલોલ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબને રક્ષાસૂત્ર બાંધવા માટે કલોલ વિધાનસભાની બધી જ બહેનો અહીંયા આજે ભેગી થઈ છે. આજે બેન તરીકે અહીંયા સાહેબને શુભેચ્છા અને એમના કરેલા કામોનો વિકાસ અને તેમજ એમને બહેનો માટે જે હંમેશા વિશાળ હૃદય રાખી અને દર વખતે બહેનોને ગિફ્ટ આપે છે, બહેનો માટે હંમેશા કામ કરવા માટે તત્પર રહેતા એવા અમારા માનનીય ધારાસભ્યશ્રીને રક્ષાસૂત્ર બાંધવા માટે આજે કલોલ શહેર મહિલા મોરચાની બહેનો તેમજ 38 કલોલ વિધાનસભાની તમામ બહેનો, મહિલા મોરચાના પ્રમુખશ્રી હોય કે કાર્યકર્તા બહેનો હોય કે પછી કલોલમાં રહેતા દિવ્યાંગ બહેનો હોય કે પછી ઓમ શાંતિમાંથી આવેલા બહેનો હોય, તમામ બહેનોએ આજે સાહેબને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે.